આગામી તારીખ 18મી માર્ચે બરોડા ડેરીની યોજાનારી ચૂંટણીને લઈને ચૂંટણી ફોર્મ ભરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. બરોડા ડેરીની ચૂંટણીમાં 13 ઝોનમાંથી અંદાજે 1070 જેટલા મતદારો મતદાન કરશે. બરોડા ડેરીના વર્તમાન બોર્ડના ચેરમેન દિનેશ પટેલ, દિનુ મામા અને વાઇસ ચેરમેન જીવી સોલંકી સહિત 13 સભ્યોએ ઉમેદવારી ફોર્મ ભર્યા છે. સતત છઠ્ઠી વખત ઉપપ્રમુખ જીવી સોલંકી ઉમેદવારી ફોર્મ ભર્યું છે. બરોડા ડેરીના દૂધ ઉત્પાદકોના હિત સાથે ડેરીના વિકાસ માટે અમે કટિબદ્ધ છે તેમ જણાવી રહ્યા છે. તો વડોદરા અને છોટાઉદેપુરના મતદારો મતદાન કરશે. ભાજપા પ્રેરિત પેનલ બનાવવા પ્રદેશ નિરીક્ષકો આવશે. પેનલમાં સમાવેશ કરવામાં નહીં આવે તો બળવાના એંધાણ વર્તાઈ રહ્યા છે. ભાજપના મેન્ડેટ મળશે તે ઉમેદવારી કરશે તો કેટલાક અપક્ષો પણ મેદાનમાં ઉતરે તો નવાઈ નહીં. એકંદરે બરોડા ડેરીની ચૂંટણી રસાકસી ભરી રહેશે તેવા એંધાણ જણાઈ રહ્યા છે. બે 2012થી આ જ ટીમ અમારી સાથે રહીને બરોડા ડેરીની અંદર કામ કરતી આવી છે. દૂધ ઉત્પાદકોને કેવી રીતે ફાયદો થાય એ રીતે આ આખી ટીમે કામ કર્યું છે અને આજે આ ટીમ સાથે અમે ફોર્મ ભર્યું છે. પાર્ટીના માણસો તમારા વિરોધમાં છે તો શું કહેશું કે પોલિટિકલી હવે આવા ક્ષેત્રમાં અંદર આવું કેવી રીતે જોઈ રહ્યા છે? પાર્ટી કોઈની વિરોધી હોતી નથી. પાર્ટીમાં સતત કામ કરતા રહો અને પાર્ટીનું કામ કરતા રહીએ ત્યારે પાર્ટી એની કાયમ માટે કદર કરતી હોય છે ને આ વખતે પણ કદર કરશે. અમારા વિસ્તારના ધારાસભ્ય એમના ઉમેદવાર ઉતારી રહ્યા છે તમારી સામે, શું કહેશો? દરેકને અધિકાર છે ઊભો રહેવાનો. પાર્ટીના ધારાસભ્ય જો હોય અને પાર્ટીનો મેન્ડેટ જેનો પણ આવે એની સામે જો લડે તો એ ભારતીય જનતા પાર્ટીનો ધારાસભ્ય ના કહેવાય. ક્યાંક એવી પણ વાત આવી રહી છે કે જો મેન્ડેટ નહીં મળે, એમને પાર્ટીનો મેન્ડેટ નહીં મળે તો અપક્ષ લડવાનો પણ મનસુખ એ લોકોએ નક્કી કર્યો છે, તો એ કેટલું ફેક્ટર ઇમ્પોર્ટન્સ માનો છો? એ લોકોનો વિષય અલગ હશે. હું તો ભારતીય જનતા પાર્ટીનો પાયાના કાર્યકર છું. 1994થી યુવા મોરચાથી કારકિર્દી શરૂ કરીને જિલ્લાના પ્રમુખ તરીકે સંગઠનમાં સતત 6 ટર્મ કામ કર્યું છે અને ત્યારબાદ પાર્ટીએ મને 2 વખત ધારાસભ્યની ટિકિટ આપી છે અને ઘણી બધી સહકારી સંસ્થાઓમાં પણ કામ કર્યું છે અને પાર્ટીનું કામ સતત કરતા આવ્યા છે. ત્યારે અમને પાર્ટી પર પૂરો વિશ્વાસ છે કે અમને આ વખતે પણ મેન્ડેટ આપશે. આગામી વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીએ તો આપનું ભાવિ પણ દાવ પર છે, કારણ કે આ ઇલેક્શન આપણા માટે પણ ઘણું મહત્વનું છે કે ભાઈ સતીશભાઈ કેટલા બાહુબલી કે દાવેદાર છે, તો એને કેવી રીતે જોઈ રહ્યા છો? ભારતીય જનતા પાર્ટીમાં કોઈ બાહુબલી નથી. પાર્ટી જ મહાન છે અને પાર્ટી જેને ટિકિટ આપતા હોય જીતતા હોય છે. 2012થી આ ટીમને લઈને ચાલી રહ્યા છે, એ રીતે ચાલતા રહીશું. કયું એવું ફેક્ટર છે કે જે પ્રજા સમક્ષ લઈને જશે? કારણ કે સાવલીમાં એવું પણ આક્ષેપ ભૂતકાળમાં થઈ ચૂક્યો છે, બ્લેક દૂધનો બી ભૂતકાળમાં સાબુનો કે દૂધનું નકલી દૂધની પણ વાતો આવતી હતી. શું દૂધની પણ વાત આવતી હતી, તો આગળ કેવી રીતે આને લઈ જશો? નકલી દૂધનો વિષય બરોડા ડેરીમાં તો ઉપસ્થિત થયો નથી. હવે રાજ્યના બીજા ખૂણાઓમાં કદાચ કંઈ બન્યું હોય તો એને અને બરોડા ડેરીને કંઈ નિસ્બત નથી. બાપુ, જે ઉમેદવારો છે, આપ કયું ફેક્ટર પોઝિટિવ માનો છો કે જેનાથી આપનું બોર્ડ બેસે આ વખત બેસી શકે? જો આ બધા મંડળીઓના પ્રતિનિધિઓ એ જે બોર્ડ ચૂંટેલું અને એ બોર્ડ થકી 2012થી હું બરોડા ડેરીનો ઉપપ્રમુખ છું અને સતત 2012થી 2026 સુધી એ કામગીરી હું કરતો આવ્યો છું. એટલે દૂધ ઉત્પાદકો અને દૂધ મંડળીઓનો અમારા પર વિશ્વાસ છે એને પુરવાર કરવાની તો કોઈ જરૂર નથી. આ 13 વર્ષનો લાંબો સમયગાળો જ પુરવાર કરે છે કે મંડળીઓ અને સભાસદો અમારી સાથે છે. કોના નેજા હેઠળ આ ઇલેક્શન લડાઈ રહ્યું છે? ચેરમેન કે પછી ભારતીય જનતા પાર્ટીના નેજા હેઠળ. કયા કામો આપણે કરી ચૂક્યા છો આપની ચૂંટણી સુધીમાં? કયા કામો આપણે કર્યા છે? બરોડા ડેરીમાં દૂધની આવક 3 લાખ લીટરની આસપાસ હતી.
એને અમે 2017-18ના વર્ષ સુધીમાં લગભગ 7 લાખ લીટર સુધી પહોંચાડેલું. ત્યાર પછી સમગ્ર ગુજરાતમાં થોડું દૂધ ઘટ્યું છે, એટલે અત્યારે 6 લાખ લીટરની આસપાસની અમારી રોજની આવક છે દૂધની. એટલે દૂધની જે આવક છે એ જ ટર્નઓવરનું મુખ્ય પાસું છે કે તમારું રો મટીરિયલ જેટલું તમે પેદા કરો એટલું જ તમે સેલ કરો અને એટલું જ તમે તમારું ટર્નઓવર વધારી શકો. તમારું જેટલું ટર્નઓવર વધે એટલો જ તમારો નફો વધે અને એટલો જ તમે દૂધ ઉત્પાદકને ફાયદો આપી શકો. અમારા આમ તો કોઈ વિરોધીઓ છે નહીં, બધા મિત્રો જ છે, અને છતાંય અમારું કામ એ જ અમારો જવાબ છે. ઓકે. આગામી 2025થી 2030 નિયામક મંડળની ચૂંટણીમાં અમે 13 ડિરેક્ટરો આજે એક સાથે ફોર્મ ભર્યું છે અને આવનારા દિવસોમાં 18 તારીખે ચૂંટણી યોજાઈ રહી છે, એની માટે અમે આજે ફોર્મ ભર્યા છે. શું લાગે છે મેન્ડેટ આજે સેન્સની પ્રક્રિયા છે, પાર્ટી નક્કી કરશે, અમે સેન્સ પ્રક્રિયામાં જવાના છે. આ વખતે કયા મુદ્દા સાથે જશો પ્રજા સામે? અમે કાયમ દૂધ ઉત્પાદકોનું હિત જોતા આવ્યા છે, ફરી પણ દૂધ ઉત્પાદકોનું હિત જોતા રહીશું. વધુમાં વધુ મારા દૂધ ઉત્પાદકોને ભાવફેરની રકમ મળે, સારામાં સારા ફેટ મળે એવું કામ અમે કરતા આવ્યા છે અને આવનારા દિવસોમાં પણ મારા દૂધ ઉત્પાદકોનું હિત હૈયે રાખીને કામ કરવાના છે. સાવલી ધારાસભ્ય તમારી સામે ઉમેદવારી કરાવવાના છે. ડેરીની ચૂંટણીમાં કોઈ પણ વ્યક્તિ ઉમેદવારી કરાવી શકે છે. એમાં તમે જોયું છે દરેક ઝોનમાં કોઈને કોઈ ઉમેદવારી કરતા આવ્યા છે, કરવાના છે. એમાં બધાને લોકશાહીમાં હક છે ઉમેદવારી કરવાનો. પાર્ટી મેન્ડેટ આવશે એ પાર્ટી આજે સેન્સ પ્રક્રિયા રાખી છે, પાર્ટી નક્કી કરશે. ફોર્મ તો ભર્યું છે પણ પાર્ટીના મેન્ડેટ પર આધારિત છે. પાર્ટી જે પ્રમાણે આદેશ આપશે તે પ્રમાણે કરીશું. તો કેટલા સમયથી સહકાર ક્ષેત્રમાં છો? જીતનો કેટલો વિશ્વાસ? જીતનો 100% વિશ્વાસ. પાર્ટી મેન્ડેટ નહીં આપે તો વિચારવું પડે. પાર્ટી મેન્ડેટ પાર્ટીની વિરુદ્ધ નહીં કામ કરીએ.